HSC ધોરણ 12માં માંડવીના શેઠ ગોકુલદાસ ખીમજી એન્ડ મથરાદાસ ખીમજી, મસ્કતવાલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ત્રણે શાળા શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, STRM ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને રામકૃષ્ણ હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ આવતા માંડવીથી મસ્કત સુધી ખુશીની લાગણી વ્યાપી હતી. મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ વેદના હસ્તે શાળા પરિવાર અને ટ્રસ્ટ વતી A1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓએ ટ્રસ્ટ અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારી જૂની માતૃ સંસ્થા શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય એમનો સામાન્ય પ્રવાહનો 99.53% રિઝલ્ટ આવ્યો છે. એની અંદર 215 સ્ટુડન્ટ બેઠા હતા અને 214 સ્ટુડન્ટ પાસ થયા છે. અને A1 ગ્રેડમાં સામાન્ય પ્રવાહમાં 4 છોકરીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ગઢવી રિયા મનીષભાઈ, ગાંચી જુવેરિયા જાહિદ, પછી રબારી કેયુરી કલ્યાણ, પછી મહેશ્વરી મંજુલા પ્રેમજી, ગઢવી હિરલ વિશ્રામ. આ 4 છોકરીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને શાળાને ગૌરવ અપાવ્યો છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. એમના પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય સાયન્સ સ્ટ્રીમની અંદર આપણા બધા 61 સ્ટુડન્ટ હતા. એની અંદર A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્કથી પાસ થયા છે, જેનું નામ છે ગઢવી અર્જુન સામતભાઈ અને સુમરા મોહમ્મદ નબીલ હનીફભાઈ. આ બંને સ્ટુડન્ટો A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન. અને શાળાનું નામ એમણે રોશન કર્યું છે. એમના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. રામકૃષ્ણ હાઈસ્કૂલ શાળાનું પરિણામ ધોરણ 12 સામાન્ય પ્રવાહ 97%. એમાં એક વિદ્યાર્થી જે ખત્રી મોહમ્મદ કેસ ઇબ્રાહિમ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. એમના પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાકરભાઈ ખીમજી રામદાસ સામાન્ય પ્રવાહ 100% રિઝલ્ટ. એમાં એની એક વિદ્યાર્થીની નિવેદી વિક્રમ વાસાણી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે. આ રીતે અમારી ત્રણેય શાળાનું જે રિઝલ્ટ છે એ ખૂબ જ સરસ રીતે આવ્યું છે. એના માટે હું શિક્ષકોને, એના વાલીઓને, પ્રિન્સિપાલને, આ તમામ એકેડેમિકની જે આખી ટીમ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપે અમારી શાળા ઉપર એટલો ભરોસો કરી અને તમારા વિદ્યાર્થીઓને જે અહીં મોકલ્યા અને એમાં અમારે જે શિક્ષકની ટીમ ખૂબ મહેનત કરીને એમનું સાર્થક કર્યું છે, એના માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભવિષ્યમાં પણ આવા રિઝલ્ટ અને એનાથી પણ સારા રિઝલ્ટ કેમ ના આવે એનો અમારો પૂરો પ્રયત્ન રહેશે. એના માટે અમે કોઈ બી ખૂટતી કડી હશે એ અમે પૂરી કરવા માટે કટિબદ્ધ છીએ. આજે HSC 2026નું રિઝલ્ટ ખરેખર અમારી શાળાનું ખૂબ સારું આવ્યું છે. એની માટે સૌપ્રથમ તો અમારા જે અનુભવી અને ખૂબ જ મહેનતુ જે શિક્ષક છે કે જે બાળકો માટે સતત ચિંતિત હોય છે, એમને હું આનો શ્રેય આપીશ. અને બીજા અમારા બહુ ડિસિપ્લિન જે વિદ્યાર્થીઓ આવે છે અને ખૂબ મહેનત કરે છે, એને કારણે આજે અમારું શાળાનું નામ રોશન થયું છે. અને સતત અમારા ટ્રસ્ટનો અમારે સાથે ને સાથે જ હંમેશા ભરતભાઈ અને અમારા ટ્રસ્ટી અમારી સાથે જ રહે છે. કોઈ પણ જરૂરિયાત હોય અમારી એ પૂર્ણ કરે છે. તો આજે મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે કે મારા શાળામાંથી આટલા A1 અને વિજ્ઞાન પ્રવાહમાં 2 એમ કુલ 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. તો દરેક વિદ્યાર્થીઓને અને વાલી કે જે ખરેખર અમારા સપોર્ટમાં હોય છે એમને હું અભિનંદન પાઠવું છું અને તમામનો આભાર વ્યક્ત કરું છું. નમસ્તે, મારું નામ અર્જુન સામતભાઈ ગઢવી છે. મને ધોરણ 12 સાયન્સમાં 93.84% આવેલ છે. ને આમાં આ સફળતા પાછળનું કારણ અમારી શાળાના બધા જ શિક્ષક મિત્રો અને તેના પ્રિન્સિપલ શીતલબેન ચૌધરીનો ખૂબ જ અમે ઋણી છીએ, આભારી છીએ કે તેમની સતત રાત દિવસ બધાની મહેનત
અને એના પાછળનું કારણ, આ સફળતા પાછળનું કારણ છે ને મારા માતા પિતા, વડીલો અને ઈશ્વરના આશીર્વાદથી આ સફળતા મળી છે. ને હું આગળ સાયન્સ સ્ટ્રીમમાં જ આગળ વધીશ ને એ જ બસ મારું ધ્યેય છે. મારું નામ સુમડા મોહમ્મદ નબીલ હનીફ છે. મેં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 93.57% પ્રાપ્ત કર્યા છે. એના થકી હું મારા ખીમજી રામદાસના મારા આચાર્ય શીતલબેન ચૌધરી અને ફેકલ્ટીસ છે અમારા બાયોલોજીના રાજેશ સર છે, કેમિસ્ટ્રીમાં વિશ્વાસ સર છે અને ફિઝિક્સમાં પરેશ સર અને પુડીબેન છે, એનો હું ખૂબ જ આભાર માનું છું. એ સતત એમના હું માર્ગદર્શનમાં રહેતો અને હું નિયમિત જ રહેતો અને એક દિવસ હું ગેરહાજરી ન કરતો. અને હું એક જ કહીશ કે નિયમિતતા એ સફળતાની ચાવી છે. મારું નામ ખત્રી મોહમ્મદ કેશ ઇબ્રાહીમ છે. હું રામકૃષ્ણ હાઈસ્કૂલમાં 12માનો અભ્યાસ કર્યો અને 12મા કોમર્સમાં મને 93% આવ્યા અને તેનો ફાળો હું મારા શિક્ષકોને, મારા પરિવારને અને હું પોતે મારી મહેનતથી અને મારા શિક્ષકોએ મને રાત દિવસ મહેનત કરાવી અને પ્રથમ દ્વિતીય પરીક્ષા ઉપરાંત ઘણી કસોટીઓ લીધી. તેના લીધે મને A1માં સ્થાન પ્રાપ્ત થયું અને મારા ફાધરનો બાંધણીનો બિઝનેસ છે અને હું આગળ CA નો કરીશ અને બિઝનેસ મારા પપ્પાનો સંભાળીશ. કોમર્સમાં 94.29% મેળવ્યા છે. મારા પપ્પા એક ફોટોગ્રાફર છે, તો A1 ગ્રેડ આવે એમાં તો બધાને ખુશી હોય જ. પહેલેથી જ આ સ્કૂલમાં અને મારા ઘરેથી મને સપોર્ટ મળ્યું છે. શાળા પરિવારે પણ ખૂબ મને પહેલેથી જ સપોર્ટ કર્યો છે અને એન્કરેજ કર્યું છે કે વધુમાં વધુ અમે આગળ વધીએ. અને પહેલે દિવસથી 12મા ધોરણના પહેલા દિવસેથી જ અમે આગળ મહેનત કરી છે A1 લેવા માટે. તો પહેલા દિવસેથી જ આપણે અગર મહેનત કરીએ છીએ તો A1 ગ્રેડ આવી શકે છે. એમાં મહેનતની જરૂર હોય છે. કોમર્સમાં 91.75% મેળવેલા છે. મારી સફળતા પાછળ અમારા શાળાના ટ્રસ્ટી, અમારા પ્રિન્સિપલ શીતલબેન, અમારા હોસ્ટેલના મેટ્રન પ્રિયંકાબેન અને મારા વાલીઓનો પૂરો સપોર્ટ રહ્યો છે. એમની મહેનતના કારણે જ આજે અમે સારું પરિણામ મેળવ્યું છે. ખાસ તો પ્રિયંકાબેન કે અમને હોસ્ટેલમાં સારું વાતાવરણ પૂરું પાડ્યું છે. શાળાના શિક્ષકશ્રીએ બધાએ અમને પૂરો સપોર્ટ કર્યો છે. થેન્ક યુ. આગામી ફિલ્ડમાં હું બેન્કિંગમાં આગળ વધવા માંગુ છું ને હું આ શાળાનું નામ આગળ ચોક્કસ રોશન કરીશ. મારું નામ રબારી કેયુરી કલ્યાણભાઈ છે. હું મોટી રાયણની છું અને હું હોસ્ટેલમાં જ રહી છું. મારા રિઝલ્ટ પાછળ મારા શિક્ષકો અને ટ્રસ્ટ તથા ગૃહમાતા શ્રી પ્રિયંકાબેનનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. મારે 12મા ધોરણમાં 99.27 PR અને 92.14% આવેલા છે. આના માટે મેં મારી સ્ટાર્ટિંગમાં 12મા ધોરણથી જ એક ગોલ બનાવ્યો હતો કે જે દિવસ દરમિયાન શિક્ષકો દરમિયાન કે જે પણ અમને વાતાવરણ પૂરું પાડવામાં આવે એનો હું રાત્રિ સુધી જે બધું કાર્ય હું પૂરું કરી નાખું. અને બસ એ જ મારો ગોલ રહ્યો હતો કે મારે 12મા ધોરણમાં 10મામાં મને A1 ભલે નથી આવ્યો પણ મને 12મા ધોરણમાં A1 ગ્રેડ આવે એ જ મેં મારું સપનું કેળવ્યું હતું. અને આગળ હું CAની તૈયારી કરવા માંગુ છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી શાળાના શિક્ષકો, ટ્રસ્ટ અને પ્રિયંકાબેન મને પૂરેપૂરો સપોર્ટ પૂરો પાડશે. અને હું ખૂબ આભારી છું પ્રિયંકાબેનની, શીતલબેનની અને ભરત સરની તથા વસંતબેનની કે તેઓ મને આ શિખર સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે. થેન્ક યુ. મારું નામ ગઢવી હિરલ વિશ્રામભાઈ છે અને હું 4 વર્ષથી અહીંયા જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું અને મારું ગામ જરપરા છે. મારા પપ્પા ખેડૂત છે પણ છતાં પણ મને ખૂબ મહેનત કરી અને મને ફીસ ભરીને અહીંયા ભણવા મોકલી છે. હોસ્ટેલની પણ ફીસ ભરી છે. અને શાળાના શિક્ષકો, અમારા ક્લાસ ટીચર, અમારા પ્રિન્સિપલ, હોસ્ટેલના મેટ્રન પ્રિયંકાબેન ખૂબ જ સપોર્ટ કરે છે અને એમના સપોર્ટથી જ આજે A1 ગ્રેડ આવ્યો છે. મને 12મામાં 90.71% આવ્યા છે અને હું પણ ખૂબ ખુશ છું અને મારા ઘરે પણ મારા માતા પિતા ખૂબ ખુશ છે, મને ખૂબ સપોર્ટ કરે છે અને આગળ પણ મને એક સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે પ્રયાસ કરે છે અને હું તેમની ખૂબ જ આભારી છું. થેન્ક યુ. જુનેજા સુમૈયા ઇસ્માઇલભાઈ છે. મને આ 12મામાં હું જો A1માં આવી છું એ મારો મોટો ડ્રીમ હતો જે મેં અચીવ કર્યો છે અને હું તમને પણ એ જ એડવાઇસ આપીશ કે ડ્રીમ એટલા મોટા જુઓ, પછી એને ફૂલફિલ કરો અને એનો જે પ્રાઉડ મુમેન્ટ હશે ને તમારી માટે એ લાઈફનો બેસ્ટ મુમેન્ટ હશે. અને તમે તમારા ઉપર પોતાના પર બિલીફ રાખો, તમે જે પણ ગોડમાં માનતા હો ને એના પર બિલીફ રાખો. અને હું ધન્યવાદ કરવાનું માંગુ છું મારા સ્કૂલવાળાનો જેમણે મને એટલો
સપોર્ટ આપ્યો બધા જ ટીચર્સનો. હું આ 5મા ધોરણથી હું આ જ સ્કૂલમાં ભણી છું ને મને બહુ જ સપોર્ટ આપ્યો છે, ખાસ કરીને સ્કૂલના ટીચર્સે. અને હું જ્યાં ટ્યુશન જતી એ ટીચર્સ ધવલ સરે એ લોકોએ મને બહુ જ વધુ સપોર્ટ આપ્યો છે. પૂજા મિસે બહુ જ કે કોન્ફિડન્સ લેવલ મારામાં જે હાઈ લેવલનો કરવાવાળા હતા ને એ બંને ટીચર્સ હતા. ને આ સ્કૂલે પણ મને એટલો સપોર્ટ આપ્યો છે, એના કારણે આજે હું અહીંયા સુધી પહોંચી શકી છું. ને હું તમને પણ એ જ એડવાઇસ આપીશ કે તમે બહુ જ મોટા ડ્રીમ જુઓ ને જ્યારે એ ડ્રીમ પૂરા થશે ને ત્યારે તમારા પેરેન્ટ્સને કેટલો પ્રાઉડ ફીલ થશે, તમને કેટલો પ્રાઉડ ફીલ થશે એ તમે જોજો. અને બસ એટલો જ કહીશ કે મહેનત બધામાં આટલી જ ખપશે. કોઈ પણ ફિલ્ડ એવું નથી કે જેનામાં મહેનત ન ખપે. તમે ગમે એ ફિલ્ડમાં હશો એટલી જ મહેનત કરજો, ફૂલ મહેનત કરજો અને તમારા પેરેન્ટ્સને તમારા ટીચર્સને પ્રાઉડ ફીલ કરાવજો અને બિલીવ ઇન યોર સેલ્ફ. થેન્ક યુ. ભવિષ્યમાં હું હવે સીએની એક્ઝામ દેવાની છું અને મારો ડ્રીમ A1માં હતો એ મારો ડ્રીમ હતો ને હવે આ સીએ બનવાનો પણ મારો ડ્રીમ છે ને એ પૂરો કરીને જ રહી. મારું નામ કાંચી ઝવેરિયા જાહિદભાઈ છે અને હું 5મા ધોરણથી આ સ્કૂલમાં અભ્યાસ કરું છું ને આ સ્કૂલમાં મને 12મામાં 92% આવ્યા છે અને મારી પર્સન્ટાઇલ રેન્ક 99.41 છે. મને ગર્વ છે કે હું આ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ને મેં મારું કોમર્સ સ્ટ્રીમ આ 12મું ધોરણ અહીંયા કમ્પ્લીટ કર્યું છે. આ સ્કૂલમાં અભ્યાસ કર્યો એ મારો ગર્વ છે અને આ સ્કૂલના જે ટીચર્સ હતા એણે પણ મને ઘણું સપોર્ટ કર્યું છે. ને હવે હું 12મા પછી સીએની એક્ઝામ આપીશ ને મને ખબર છે કે એનામાં હું છે ને આ સ્કૂલનું પણ નામ રોશન કરીશ એની સાથે.